મહાદેવ મિત્રો, તો આજે અમે આવ્યા છીએ અમારું જૂનું ગામ ભાખરવડ, જુનાગઢ જિલ્લામાં. ત્યાં અમારા કુટુંબના તમામ ગોઠી ભાઈઓ આવ્યા છે. આજે અમારા સુરાપુરાનો યજ્ઞ હોય 14નો. તો અમારા ડેમનો તમને નજારો બતાવું. ડુંગરથી દળતી, ઘાટ ઉતરતી, હળતી ફરતી, આથડતી, આવે ઉછળતી, જરા ન ડરતી, ડગલા ભરતી, મધજરતી, ગિલ કારા કરતી, જાય ગરજતી, જોરાડી, હિરણ હલકારી, નદી રૂપાળી નખરાણી. પણ આ તો અમારો ડેમ છે, નદી નથી. પણ જ્યાં તમામ નદીઓ સમુદ્રમાં મળે એમ અમુક નદીઓ ડેમમાં મળે. એ ડેમ છે, એનાથી અમુક ફાયદા પણ હોય છે, જેના લીધે પાણી પણ મીઠું બને છે. તો અમારી સાથે અમારા કાકા પણ છે જામનગરથી. આપણે એનો થોડેક પ્રશ્ન કરીએ. કેમ છો કાકા? મજામાં? મજામાં મહાદેવભાઈ. આજે આપણે બધા ગોઠી ભાઈઓ મળ્યા, આનંદ થયો. અને આપણે અહીંયા 4 વર્ષ થઈ ગયા આપણે આવ્યા હતા એને. તો પાછા આપણે આવ્યા. તો તમે આ ડેમ વિશે કંઈક જણાવો, જે તમારે યોગ્ય હોય મંતવ્ય જણાવો થોડોક. જુનાગઢ જિલ્લાનું માળિયા તાલુકામાં ભાખરવડ ગામ, ત્યાંનો ડેમનો નજારો તમે જોઈ રહ્યા છો. પહેલાં અહીંયા બધી જમીનો હતી અમારા ગોઠુ ભાઈઓની, એ બધી ડેમમાં વગી છે. અને અત્યારે અમે ત્યાં ફરવા આવેલા છે. ત્યાંનું લોકેશન બહુ સારું છે અને બહુ આનંદમય છે. એટલા માટે તમે પણ બધા ફરવા આવી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ મહાદેવ. તો આ હતા મારા કાકા, અને એને કીધું કે જમીન ડેમમાં વહી ગઈ. તો જો આ જે પાયો માંડ્યો ને એ અમારી જ જમીન છે. સરકારે પહેલાં શરૂઆત કરી તો અમારી જ જમીનથી શરૂઆત કરી. જળ એ જીવન, બરાબર. તો એ પાણી છે એ બચાવવું જોઈએ. પણ અહીંયા બધા મિત્રો આવ્યા છે તો એના પણ તમને નજારો બતાવું. જો તમે ડેમ જોઈ શકો છો. આ ડેમમાં અમારા પોરબંદર વાસીઓ પણ આવ્યા છે. અને વચ્ચોવચ્ચ નાળિયેરી છે. તો આપ અહીંયા જોઈ શકો છો. તમામ મિત્રો અહીંયા ફરવા માટે આવ્યા છે. તમે સાસણ ગીર દેવળિયા પાર્કે જાઓ તો ત્યાં માળિયા હાટીનાથી તમે આગળ નીકળો એટલે ભાખરવડનું પાટિયું આવે. એ જ ગામમાં આ ડેમ આવેલો છે. સાસણ ગીર આવો, દેવળિયા પાર્ક આવો તો આપ અહીંયા અવશ્ય આવી શકો છો, જેનો નજારો તમે લઈ શકો છો. અહીંયા વચ્ચે પહેલાં નાળિયેરી હતી, હવે ઓટોમેટિક બધું વાતાવરણને કારણે બધું ખરી ગયા છે, પાન ને એના. પણ આ નજારો તમે જોઈ શકો છો. આ મારા બધા ગોઠી ભાઈઓ છે, સગાવાલા છે, મિત્રો. આ કદાચ બહારના યાત્રિકો આવ્યા છે. તો આ સુંદર મજાનો નજારો આપે પણ જોયો અને અમે પણ જોઈને ધન્ય થયા.